ગામ તલસાણામાં એક ચારણ હતો. એની દાસીને એવો નિયમ હતો કે ગામમાં જે કોઈ સાધુ સંતો આવે એને રસોઈ કરવા માટે છાણા આપવા. એકવાર ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સંતો પધાર્યા હતા. પછી સંતોને રસોઈ કરવા માટે એ દાસીએ છાણા મોકલાવ્યા. પછી સમય જતાં એ બાઈનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને તેડવા પધાર્યા. ત્યારે બાઈ તો મહારાજને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને બોલી કે સ્વામિનારાયણ ભગવાન, એ તમે? હું તો તમારી સત્સંગી પણ નથી, તમે અત્યારે શા માટે પધાર્યા છો? ત્યારે મહારાજે કહ્યું કે તું અમારી સત્સંગી ભલે નથી, પણ અમારા સંતોને માટે તે રસોઈ કરવા માટે છાણા આપ્યા હતા, એટલે હું તને તેડવા માટે આવ્યો છું. એમ કહી એ બાઈને ભગવાન પોતાના ધામમાં તેડી ગયા. વાલા ભક્તો, આ બાઈ હરિભગત નહોતી. એને નિયમ હતો કે કોઈ પણ સંતો આવે એની સેવા કરવી. એમાં ભગવાનના સાચા સંતની સેવા સમય ઉપર થઈ ગઈ તો ભગવાનને પામી ગઈ. માટે સમય ઉપર સાચા સંતો કે ભક્તોની સેવા થાય ત્યારે જીવનનું બહુ જ મોટું કામ થઈ જાય છે. અને આ તો કેવી મોટી વાત છે, નાશવંત વસ્તુથી અવિનાશી એવા ભગવાનની પ્રાપ્તિ. જય સ્વામિનારાયણ.